ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો ટોપિક છે એન્જિનિયરિંગ કર્વ્સ, એની અંદર સાયક્લોઇડ. તો ફર્સ્ટ ડેફિનેશન ઓફ સાયક્લોઇડ: ઇટ ઇઝ અ લોકસ ઓફ અ પોઈન્ટ ઓન ધ પેરીફરી ઓફ અ સર્કલ વિચ રોલ્સ ઓન અ સ્ટ્રેટ લાઇન પાથ. હવે આની અંદર મિત્રો સર્કલ લોકસ ઓફ અ પોઈન્ટ ઓન ધ પેરીફરી ઓફ સર્કલ વિચ રોલ્સ ઓન અ સ્ટ્રેટ લાઇન પાથ. હવે એક્ઝામ્પલ સાથે જોઈશું આપણે. ઓકે, તો ડેફિનેશન ડેટા આપણને આપેલા છે. ડ્રો લોકસ ઓફ અ પોઈન્ટ ઓન ધ પેરીફરી ઓફ અ સર્કલ વિચ રોલ્સ ઓન સ્ટ્રેટ લાઇન પાથ. ટેક સર્કલ ડાયામીટર એઝ 50 mm. ટેક સર્કલ ડાયામીટર એઝ 50 mm. તો ફર્સ્ટ આપણે શું કરીશું? 50 mm ડાયામીટરનું સર્કલ ડ્રો કરવાનું છે. ડાયામીટર 50 mm આપ્યું છે એટલે રેડિયસ એની 25 mm થશે. તો ફર્સ્ટ આપણે 50 mm ડાયામીટરનું સર્કલ ડ્રો કર્યું છે. એના પછી એના બહાર 8 ઇક્વલ પાર્ટ પાડવાના છે સર્કલના. ઓકે, 8 ઇક્વલ પાર્ટ પાડી દીધા. હવે જુઓ, સર્કલ નીચે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી છે. તો એ હોરિઝોન્ટલ લાઇનનું ડિસ્ટન્સ કેટલું રાખવાનું છે? પાઈ ડી જેટલું. પાઈની વેલ્યુ તમને ખબર છે 3.14 અને ડી આપણને આપેલું છે ડેટાની અંદર 50. એ બેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને એ પાઈ ડીનું ડિસ્ટન્સ તમને મળી જશે. તો આ સર્કલના 8 ઇક્વલ પાર્ટ પાડ્યા, એના નામ આપી દીધા 1 2 3 4 5 6 7 8. ઓકે, હવે મિત્રો જોજો, સેન્ટરમાંથી સર્કલના સેન્ટરમાંથી એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની છે. એ પણ કેટલા ડિસ્ટન્સનું? પાઈ ડી જેટલું ડિસ્ટન્સ રાખવાનું છે, પાઈ ડી જેટલું. હવે મિત્રો, જે પાઈ ડી જેટલું ડિસ્ટન્સ છે એના સી પોઈન્ટથી એના 8 ઇક્વલ પાર્ટ પાડવાના રહેશે. હવે મિત્રો, સર્કલના સપોઝ કે ફોર એક્ઝામ્પલ તમે 12 ઇક્વલ પાર્ટ પાડ્યા હોય તો જે પાયડીનું જો સેન્ટરમાંથી જે પાયડી જેટલું ડિસ્ટન્સ લીધું એના પણ 12 ઇક્વલ પાર્ટ પાડવાના રહેશે. પણ અહીંયા આપણે 8 ઇક્વલ પાર્ટ પાડેલા છે તો એના એ ડિસ્ટન્સના પણ 8 ઇક્વલ પાર્ટ પાડવાના રહેશે. તો જોજો તમે 1 2 3 4 5 6 7 અને 8. ઓકે મિત્રો, આ 8 ઇક્વલ પાર્ટ પાડી દીધા એને. હવે જોજો મિત્રો શું કરવાનું છે. હવે જે 1 2 3 4 5 6 અને 7, તો 1 અને 7 પોઈન્ટમાંથી પસાર થતી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની. 2 અને 6માંથી પસાર થતી હોરિઝોન્ટલ લાઇન તો સેન્ટરમાંથી જ પસાર થાય છે, એ તો છે જ. હવે 3 પોઈન્ટ અને 5 પોઈન્ટમાંથી પસાર થતી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી. એ જ રીતના 4માંથી પસાર થતી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી નાખી. હવે મિત્રો નેક્સ્ટ સીપી જેટલું ડિસ્ટન્સ લેવાનું કંપાસની અંદર. સીપી જેટલું ડિસ્ટન્સ લેવાનું કંપાસની અંદર. C1 સેન્ટર રાખવાનું. સીપી જેટલું ડિસ્ટન્સ લેવાનું, C1 સેન્ટર રાખવાનું અને 1 અને 7માંથી પસાર થતી જે લાઇન થાય છે, 1 પોઈન્ટમાંથી જે હોરિઝોન્ટલ લાઇન પસાર થાય છે એના ઉપર C1 સેન્ટર રાખીને આર્ક મારવાનું છે. તો આ રીતનો આર્ક મારવાનું છે. ફરીથી સીપી જેટલું ડિસ્ટન્સ લેવાનું, C1 સેન્ટર રાખી 1 પોઈન્ટમાંથી હોરિઝોન્ટલ જે લાઇન પસાર થાય છે એના ઉપર આર્ક મારવાનું છે. એ જ રીતના મિત્રો C2 સેન્ટર રાખવાનું છે, ડિસ્ટન્સ સીપી જેટલું લેવાનું છે. C2 સેન્ટર રાખવાનું છે. 2.2માંથી પસાર થતી જે હોરિઝોન્ટલ લાઇન છે એના ઉપર આર્ક મારવાનું છે. એ જ રીતના મિત્રો C3 સેન્ટર રાખવાનું છે અને 3 પોઈન્ટમાંથી પસાર થતી જે હોરિઝોન્ટલ લાઇન છે ત્યાં આગળ આર્ક મારવાનું રહેશે. એ જ રીતના C4 પોઈન્ટમાંથી હોરિઝોન્ટલ લાઇન પસાર થતા હોય છે ત્યાં આગળ આર્ક મારવાનું. એ જ રીતના મિત્રો C5, C6, C7, C8. તો મિત્રો આ બધામાંથી જે
પસાર થતી જે હોરિઝોન્ટલ લાઇન છે એમાં C1 C2 C3 C4 5 6 7 8 એ બધા સેન્ટર રાખીને આપણે આર્ક માર્યા। હવે જો આ મિત્રો હોરિઝોન્ટલ લાઇન અને જે આર્ક માર્યો એ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આગળ પોઈન્ટ માર્ક કરવાના 1 2 3 આ રીતના બધા જ એ જે આર્ક માર્યા અને હોરિઝોન્ટલ લાઇન એ જે પોઈન્ટ ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આગળ પોઈન્ટ માર્ક કરવાના છે। તો ઓકે મિત્રો, તો આ પોઈન્ટ માર્ક થઈ ગયા એને આપણે જોઈન્ટ કરીશું। પોઈન્ટ P1 P2 P3 4 5 6 7 અને 8 આ જે બધા જ પોઈન્ટ મળે એને જોઈન્ટ કરશો તો સાયક્લોઇડ તૈયાર થઈ જશે। ઓકે, થેન્ક યુ।